2002 ની મતદાર યાદીમાં જે નામ ગોતવા છે, અડધું શહેર તો એવું છે કે 2002 માં એનું અસ્તિત્વ જ નથી. આજે રોજબરોજ ટાર્ગેટ આપવામાં આવે છે અધિકારી દ્વારા, તંત્ર દ્વારા. જો કાર્ય પૂરું ન થાય તો રાત્રે 9 વાગ્યા પછી 10 વાગ્યા પછી પણ કચેરીમાં બોલાવવામાં આવી રહ્યા છે. તંત્ર પાસે એક રજૂઆત એવી કરવામાં આવે છે કે તમારી એપ્લિકેશન આપો, તો એવો જવાબ મળે કે આ જગ્યાએ આ બૂથમાં આટલા ફોર્મ અપલોડ થઈ ગયા, તો તમારે કેમ નથી? તો ઘણા મિત્રો પાસે 200, 300 ફોર્મ હતા, પરંતુ એપ્લિકેશન જ 10 થી 15 કે વધુ ફોર્મ એક્સેપ્ટ નથી કરી શકતી. તો પછી કેવી રીતે ટકાવારી વધારવી? કે અત્યારે બાળકો શિક્ષકોને શાળામાં ગોતે છે, શિક્ષકો મતદારોને ફિલ્ડમાં ગોતે છે, અને મતદારો પોતા માતા પિતાને 2002 ની મતદાર યાદીમાં ગોતે છે. તંત્ર આમાં ગોતવામાં ગોતે છે. કે ખાસ પ્રકારની ધમકી આપવામાં આવે કે તમે કામગીરી નહીં કરો તો ધરપકડનું વોરંટ થાય, ડિસમિસ કરી દેવામાં આવશે. અને ખરેખર થાય છે, કોઈ શિક્ષક હોય તેમને પરિવાર હોય, એ માટે હાજર ન થાય તો મામલતદાર ધરપકડનું વોરંટ ઇસ્યુ કરે. જેટલું દબાણ આજે BLO ઉપર કરાવવામાં આવે છે ને, એટલું જ દબાણ એપ્લિકેશન ઉપર આપવામાં આવે તો એ પણ સારી વર્ક કરે ને, ક્યારેય આવા પ્રોબ્લેમ